હનુમાન દાદાના દર્શન કરવા જાઉં છું એટલે તરુણને મેં કીધું કે ભાઈ ચડ્ડા પહેરીને કોઈ પણ મંદિરમાં ક્યારેય પ્રવેશ કરવો નહીં, એટલે ફટાફટ ભાઈ પેન્ટ પહેરી લે. હનુમાન દાદાને સૃષ્ટિ પર હાજરા હજુર શા માટે કહેવામાં આવે છે, એક ચમત્કારવાળી કહાની ભંડારિયાવાળા હનુમાન દાદાની તમને કરવાની છે. આ પેન્ટ બદલી લે એટલે તમને કરું છું ભંડારિયાવાળા હનુમાન દાદાની અદ્ભુત કહાની. વાત જાણે એમ છે કે સૌરાષ્ટ્રમાં જ્યારે 6 વર્ષ પહેલાં હું ઘર બનાવતો હતો એટલે રાજુલાના ભાવેશભાઈ જાની છે, એમણે મને કોલ કરીને કીધું કે ભાઈ તમે જીવનમાં ગમે ત્યારે એક વખત ભંડારિયાવાળા હનુમાન દાદાના દર્શન કરવા જાજો. એટલે મેં ખાલી કેજ્યુઅલી કીધું હા જઈશું. એટલે અચાનક બીજા દિવસે મને હું વિચાર આવ્યો કે ભાઈ હનુમાન દાદાના દર્શન કરવા જાઉં છે. એટલે આ ગામ ભંડારિયામાં હું પહોંચી ગયો. હવે ભંડારિયામાં આવીને હું શું જોઉં છું એ તમને હું ગાડીમાંથી ઉતરીને કહું. હા ક્યાં છે બધા બીજા? જય માતાજી. આ કેરી છો છોકરા વાટ તબિયત પાણી હારા? આ કેરી છે ને મારા ખેતરની જ છે, મસ્ત ખાજો. 6 વર્ષ પહેલાં હું ભંડારિયાના દર્શન કરવા આવ્યો હતો, હનુમાન દાદાના દર્શન કરવા આવતો હતો અને એ દરમિયાન રસ્તામાં આ ભાઈનું ઘર મને મળી ગયું. એકદમ વાવાઝોડામાં હાવ તૂટી ગયું હતું આ વાવાઝોડામાં. અને ભાઈએ ખાલી એક શબ્દ મને કીધો હતો કે હું બાલ બ્રહ્મચારી છું અને મારે મારું ઘર બનાવવું છે. ઘર બનાવવાની શરૂઆત કરીને પાછા આની એક્ઝેક્ટ બાજુમાં ભંડારિયાવાળા હનુમાન દાદાનું દર્શન છે. આની બેન ગુજરી ગઈ હતી, બરાબર ને, અને એમના 2 ભાણાને એમણે મોટા કર્યા ભણાવીને. અત્યારે મને ખબર પડી કે એનો ભાણો અત્યારે સુરતમાં ઇન્ટરવ્યૂ દેવા ગયો. કોલેજમાં ભણતો તો કોલેજ પૂરું કરીને. એટલે જીવનમાં ભણો ને તો માણસ જીવનમાં ખૂબ પ્રગતિ કરે છે. અને આનું નામ શું તો આપણે ગોપીને, ઓહો આ જો ગોપી નામ. આ મને હજી યાદ છે આપણે આનું ઘર બનાવ્યું નાની એવી હતી ગોપીને, અત્યારે કેવડી મોટી થઈ ગઈ બોલો. એકદમ નાની એવી ગાય હતી અત્યારે કેવડી મોટી થઈ ગઈ. વાહ. ઓલો પ્રિયાંશુ છે એ સુરતમાં નોકરી ઇન્ટરવ્યૂ આપવા ગયો, વિચાર કરો. એટલે આ મામા છે એના જેણે લગ્ન નથી કર્યા, બાલ બ્રહ્મચારી છે, અને બેન એના ગુજરી ગયા એટલે 2 બહેનોના દીકરાને એના દીકરીને ભણાવે છે, આગળ વધારે છે. અને ભંડારિયામાં જે લોકો દર્શન કરવા આવે ને, રસ્તામાં લાલજીભાઈનું ઘર આવે છે. જીવનમાં જો કાંઈ કરો ને ન કરો ને તો કોઈ વાંધો નહીં, પણ લાલજીભાઈની ઘરે જો અમારી ગાડી છે, મેં અહીંયા ગાડી ઊભી રાખી અને સાક્ષાત હું તો એમ કહું છું કે ભાઈ હનુમાન દાદાએ કેમ આને મોકલા હોય એવું મને પોતાને ભાસ થાય. કારણ કે એનું તમે ફેસ જુઓ, એનો રૂપ રંગ જુઓ તમે, કે એની તમે એટલે અહીં ગાડી આવે ને ઊભી રાખો, દાદાના દર્શન કરવા જાઓ ને તો ઊભા રહેવાનું. અને એમના આજે બાળકો 2 છે ને એને પૂછવાનું કે ભાઈ કાંઈ જરૂર હોય તો કયો, કંઈક જોતું હોય તો કયો ને કંઈક આપીને જાઓ. એણે કોઈ દી માગ્યું નથી, પણ આવા લોકોને જરૂર છે. એટલે આવો અને પછી દાદાના દર્શન કરો. જય ભંડારિયાવાળા હનુમાન દાદા. હવે આજે જો ખાસ મારી ધર્મપત્ની અને તરુણની ધર્મપત્ની તરુણ અમે બધા ભંડારિયાવાળા હનુમાન દાદાના દર્શન કરવા માટે આવ્યા છીએ. એટલે દાદા પાસે દર્શન કરીએ, તબિયત પાણીનું ધ્યાન રાખજો ને પાછા અમે આવતા રહું. હાલો દાદા, જય માતાજી. આપણે કેમ બનાવતા